અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર ડાંગ જિલ્લાથી સામે આવી રહ્યા છે, જે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ વચ્ચે તંત્ર પણ સતર્ક મોડમાં જોવા મળી રહ્યું છે। પ્રવાસન સ્થળોએ સઘન સુરક્ષા પણ બંદોબસ્ત કરવામાં આવી છે। ગીરાધોધ પ્રવાસીઓ માટે પણ બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને લઈને અંબિકા નદીના જળસ્તરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। પૂર્ણા નદીમાં સતત પાણીની આવક પણ નોંધાઈ રહી છે। ખાપરી નદીના જળસ્તર પર પણ તંત્રની સતત નજર જોવા મળી રહી છે। ગીરા નદીમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। જોખમી સ્થળોથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં વરસાદને લઈને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ વચ્ચે તંત્ર પણ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। પ્રવાસન સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે। ગીરાધોધ પ્રવાસીઓ માટે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે। અંબિકા નદીના જળસ્તરમાં પણ ભારે વરસાદને લઈને સતત વધારો જોવા મળી રહ્યો છે। તેમજ પૂર્ણા નદીમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ખાપરી નદીના જળસ્તર પર પણ તંત્રની સતત નજર જોવા મળી રહી છે। ગીરા નદીમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે। જોખમી સ્થળોથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં વરસાદને લઈને સતત મોનિટરિંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। મારું નામ રાજુભાઈ ડી ગાયકવાડ છે। અહીંયા ગીરાધોધ પર ચાલતી મંદિરનું સંચાલન અમે કરતા છીએ અને સરકારના આદેશો અનુસાર 31/7/2026ના રોજ ગીરાધોધ બંધ રાખવામાં આવેલ છે, જેના કારણે પ્રવાસીઓની સેફટી પણ થઈ જશે અને અહીંનું સંચાલન પણ સારી રીતે થશે। મારું નામ રાજુભાઈ ડી ગાયકવાડ છે। અહીંયા ગીરાધોધ પર ચાલતી મંદિરનું સંચાલન અમે કરતા છીએ અને સરકારના આદેશો અનુસાર 31/7/2026ના રોજ ગીરાધોધ બંધ રાખવામાં આવેલ છે, જેના કારણે પ્રવાસીઓની સેફટી પણ થઈ જશે અને અહીંનું સંચાલન પણ સારી રીતે થશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।